રાજકોટના ચકચારી શિક્ષિકા વિદ્યાર્થી દુષ્કર્મ કેસમાં નવો વળાંક આશ્ચર્યજનક વળાંક સામે આવ્યો છે। અત્યાર સુધીમાં જે મામલામાં વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈ પર આક્ષેપો થઈ રહ્યા હતા તેમાં હવે ધ્રુવલના પરિવારે મીડિયા સમક્ષ આવીને ફરિયાદી શિક્ષિકા પર જ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ધ્રુવલની પત્ની સાક્ષી દેસાઈએ દાવો કર્યો છે કે તેમના પતિને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા અને તેમની વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાઈ। સાક્ષી દેસાઈએ વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર થયેલી બદનામી અને માનસિક તણાવને કારણે ધ્રુવલ ઘર છોડીને ચાલ્યા ગયા અને વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો। હાલ તેઓ વારાણસીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિવારનો આક્ષેપ છે કે શિક્ષિકાના અગાઉ પણ અનેક અફેર હતા અને ધ્રુવલને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। જોકે આ મામલે પરિવારે પોલીસ કમિશનરને મળીને જરૂરી પુરાવા સોંપ્યા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। તમારા આપ સૌ મીડિયા વાળોને એ જ કહેવું છે કે અર્ચના જોશી નામના શિક્ષિકાએ જે હમણાં ફરિયાદ નોંધાયેલી મારા ઘરવાળાના ખિલાફમાં એ ખોટી નોંધાયેલી હતી, જેના પુરાવા બધા જ અમારી પાસે છે, પણ એ કોર્ટમાં સાબિત થાય એની પહેલાં જ એમને સોશિયલ મીડિયામાં ને એમાં વાયરલ કરી દીધેલું। એના કારણે મારા ઘરવાળા 2 દિવસથી લાપતા હતા। અત્યારે બપોરના જ અમને કોલ આવેલો વારાણસી હોસ્પિટલ કે એમને સુસાઇડ કરેલું, દવા પીધેલી છે અને એમની કન્ડિશન બહુ સિરિયસ છે ત્યાં, એટલે એમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલે છે। આ ખોટી ફરિયાદના લીધે મારા ઘરવાળાએ આ પગલું ભરેલું અને વિડીયો બી મોકલેલો છે સુસાઇડ કરતી વખતે, જેમાં કોના દ્વારા ખોટી ફરિયાદ? અર્ચના જોશી જે હનુમાન મઢી પાસે રહે છે, જે અમારા મેરિડ હતા, ડિવોર્સી છે ને 17 વર્ષનો છોકરો છે, જેની કસ્ટડી બી એમના હસબન્ડ પાસે ગઈ છે અને એમને આવા જ કેટલા બી અફેર હતા। મારા ઘરવાળો અર્ચના જોશી કરીને એક શિક્ષિકા છે, એને મારા છોકરાને ખોટા આરોપમાં ફસાવ્યો છે અને 2 દિવસથી મારો છોકરો લાપતા છે અને અત્યારે છે ફોન આવ્યો છે અમને વારાણસીમાંથી કે તમારા છોકરાએ સુસાઇડ કર્યું છે અને દવા પીધી છે અને અત્યારે સાવ સિરિયસ છે। એના માટે હવે મીડિયા કે પોલીસ શું કરવાના છે અમારા સન માટે? અત્યારે તમે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છો, ત્યાં શું તમને કહેવાય? અમે અત્યારે કીધું છે કે અમે અમારી રીતે બધી ટ્રાય કરશું, અમે અમારી જેટલી જરૂર હોય એ તમે અમને કહો, અમે તાત્કાલિક અમે તમને સહાય કરશું। અમે